નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. અતિવૃષ્ટિએ તારાજ કરેલા ગામડા માટે 1500 કરોડનું માતબર પેકેજ જાહેર કરે છે મુખ્યમંત્રી. ખેતીવાડી અને પશુપાલન ક્ષેત્રમાં વીમો ધરાવતા પરિવારોને વીમા કવચનો લાભ અપાવવા મહેનત કરશે રૂપાણી સરકાર. પૂરપીડિત બાંધવો માટે ખોરાક, પાણી, કપડાં અને દવાનો મોટો જથ્થો ઉપલબ્ધ કરાવી માનવ ધર્મ બજાવે છે ગુજરાત. નાની મોટી રાહત સામગ્રીનું ગામે ગામ એકત્રીકરણ કરવાથી માંડી વિતરણનું માળખું વ્યવસ્થિત ગોઠવે છે ભાજપાના કાર્યકર્તાઓ. સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી ધાનેરા ખાતે યોજવાની જાહેરાત કરે છે મુખ્યમંત્રી. ભાજપ સરકારના તમામ ખાતાઓનું ફોકસ પૂરગ્રસ્ત જિલ્લાને બેઠા કરવા પાછળ રહેશે તેવો નિર્ધાર જાહેર કર્યો. પૂરગ્રસ્ત ગામડા ખૂંદવા પાછળ 5 દિવસ ગાળી જનસેવા સાથે ભાજપને ગાઢ નિસ્બત હોવાનો દાખલો બેસાડે છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. પૂરના પાણી વચ્ચે ઘેરાયેલા પેદાશપુરા પહોંચવા માટે લાઇફ બોટનો ઉપયોગ કરતા આભારવશ બન્યા ગ્રામવાસીઓ. તમારી ચેનલ ડીડી ગિરનારના બંને પ્રાઇમ બુલેટિનને બાર્ક રેટિંગમાં ઉચ્ચ સ્થાન મળતા દર્શક પ્રિયતાનો અનુભવ કરે છે દૂરદર્શન. જુલાઈના છેલ્લા સપ્તાહમાં ન્યૂઝ8 અને ન્યૂઝ ફોકસનો સમાવેશ ટોપ 5 કાર્યક્રમમાં થયો. રાજ્યસભા ચૂંટણીમાં નોટાનો ઉપયોગ રોકવા માટે સર્વોચ્ચ અદાલતનો આશરો લેવા બદલ કોંગ્રેસની ઝાટકણી કાઢે છે ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી. પોતાના ધારાસભ્ય પ્રત્યેનો અવિશ્વાસ ખુદ કોંગ્રેસને પરાજિત કરશે તેવી આગાહી પણ કરી. અને રાજ્યસભા ચૂંટણીના મતદાનમાં નોટા ઉપર મનાઈ હુકમનો સ્પષ્ટ ઇનકાર કરે છે સર્વોચ્ચ અદાલત. પરોક્ષ ચૂંટણીમાં નોટાનો ઉપયોગ કેટલા અંશે બંધારણ સંગત છે તેની છણાવટ માટે 23મી સપ્ટેમ્બરે યોજાશે સુનાવણી. કોંગ્રેસને હાથ લાગી નિરાશા. ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ. રાજ્યસભાની 3 બેઠકો માટે ગુજરાતમાં 8મી ઓગસ્ટે યોજાનાર મતદાનમાં નોટાના ઉપયોગ ઉપર મનાઈ હુકમ આપવા સર્વોચ્ચ અદાલતે ઇનકાર કર્યો છે. કોંગ્રેસના મુખ્ય દંડક અને ધારાસભ્ય શૈલેષ મનુભાઈ પરમાર દ્વારા દાખલ કરાયેલી અરજીમાં વકીલ તરીકે કપિલ સિબ્બલ હાજર થયા હતા. સર્વોચ્ચ અદાલતે નોટા લાગુ કરતું જાહેરનામું રદબાતલ ઠરાવવાની દાદ કાઢી નાખતા નોંધ્યું છે કે આ બાબત બંધારણ સંગત કેટલા અંશે છે તેની સુનાવણી 23મી સપ્ટેમ્બરે હાથ ધરાશે. કોંગ્રેસના વિરોધ બાદ ભાજપ તરફથી પણ નોટાનો ઉપયોગ રાજ્યસભાની ચૂંટણીમાં લાગુ કરવા સામે વાંધો સત્તાવાર રીતે ઉઠાવાયો છે. ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ સર્વોચ્ચ અદાલત પાસે નોટા રદ કરાવવાની અરજી દાખલ કરવા બદલ કોંગ્રેસની ઝાટકણી કાઢી છે. એમાં 2 પાના ભરી અને એમના સભ્યોને 2 પેજ ભરીને એમના સભ્યોને લખીને આપવું પડે. આમ કરશો તો આમ થશે, આમ કરતો આમ થશે. એનો અર્થ જ એવો થાય છે કે એમને એમના સભ્યો ઉપર વિશ્વાસ નથી. એ રાજ્યસભાની આવનારી ચૂંટણી અહેમદભાઈ હારવાના છે. ક્યારે ઇતિહાસમાં ન બન્યું હોય એ પ્રકારે 3 લાઇન વ્હીપમાં 2 પેજ ભરી અને સ્પષ્ટતાઓ અને ડરાવવાની વાતો એમના સભ્યોને કરી રહ્યા છે. બિલકુલ ખોટી છે. એવા કોઈ પણ નિયમો છે નહીં. અને 57 એમના ધારાસભ્યો હતા. એમને સાચવવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની નથી. ક્લિયર કટ રાજ્યસભા જીતી શકાય એવી મેજોરિટી હોવા છતાં પણ કોંગ્રેસનો આંતરિક કલહ 1.5 વર્ષથી ચાલતો ખુલ્લો કલહ એમના કારણે કોંગ્રેસની આ હારની સ્થિતિ ઉદ્ભવી છે એ ભારતીય જનતા પાર્ટી ઉપર નાખી રહ્યા છે. એ પણ મને એવું લાગે છે કે ઠીક નથી. કોંગ્રેસને માત્ર ને માત્ર એ એમની રાજ્યસભાની અહેમદભાઈની ચૂંટણીની ચિંતા છે. કેટલાક લોકોને ટિકિટ આપવાની વાતો કરીને લલચાવે છે, કેટલાક લોકોને ખર્ચ આપવાની વાતો કરીને લલચાવે છે. પોતાના સભ્યોને આવી લાલચો આપવી પડે આથી વધારે શરમજનક સ્થિતિ એ કોંગ્રેસની કોઈ ન હોઈ શકે. ડીડી ગિરનાર ચેનલના સાંજના બંને ન્યૂઝ બુલેટિનને દર્શકોની સર્વોચ્ચ પસંદગીએ સરતાજ બનાવ્યા હોવાના આંકડા બહાર પડ્યા છે. 22 થી 28 જુલાઈના સપ્તાહ દરમિયાન તમામ ગુજરાતી ન્યૂઝ ચેનલમાં ડીડી ગિરનારના સમાચાર અવ્વલ પસંદ બન્યા હતા. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયાના સર્વેમાં આ વાત બહાર આવી છે.
બાર્ક દ્વારા દર સપ્તાહે ટીવી ચેનલો અને તેના પર પ્રસારિત થતા કાર્યક્રમોનું રેટિંગ જાહેર કરવામાં આવે છે. દર્શકોને કઈ ચેનલ વધુ પસંદ આવી અને ચેનલ પર પ્રસારિત થતા કયા કાર્યક્રમ તેમને વધુ યોગ્ય લાગ્યા તેના પર ખાસ પ્રકારે રિસર્ચ થાય છે. ત્યારે 30મા સપ્તાહમાં દૂરદર્શનના સમાચાર ન્યૂઝ8 અને ન્યૂઝ ફોકસ ટોપ 5માં છે. એટલે કે ગુજરાતની અન્ય ચેનલના બુલેટિન કરતા ડીડી ગિરનાર સમાચાર જોવા દર્શકો સૌથી વધુ પસંદ કરી રહ્યા છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કુદરતે કેર વરસાવ્યા પછી રાજ્ય સરકારે ઉદાર હાથે મહેર વરસાવી છે. કુદરતી પ્રકોપમાંથી બેઠા થવા માટે સૌથી માતબર પેકેજની જાહેરાત રૂપાણી સરકારે કરી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લા માટે રૂપિયા 1500 કરોડના ઉદારતમ રાહત સહાય પેકેજની જાહેરાત કરી પૂર પીડિતોને મોટી રાહત આપી છે. જોઈએ એક અહેવાલ. ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણને પૂરગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. કુદરતના કોપના કારણે આ બંને જિલ્લાઓમાં સર્જાયેલ તારાજી અને જાનમાલને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ત્યારે બંને જિલ્લાઓને ફરીથી બેઠા કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રાહત અને પુનઃવસવાટના ખર્ચામાં કોઈ કચાશ રાખવામાં આવશે નહીં. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જનરલી પૂર આવે, ખૂબ પાણી ભરાય, લોકોના જીવ બચાવીએ, કનેક્ટિવિટી જોડાય, આમ કરતા કરતા 15 દિવસ નીકળી જાય અને પછી કેશડોલ શરૂ થાય. એને બદલે અમે લોકોએ 1 તારીખથી કેશડોલ શરૂ કરી દીધી છે. એટલે કે 4 દિવસમાં જ લોકોને રોકડા કેશડોલથી 10 દિવસના પૈસા અને ઘરવખરીના પૈસા રોકડાથી આપવા માંડ્યા છીએ. ઉલટાનું 15 દિવસમાં તો કામ પૂરું થઈ જશે. એ પ્રકારનું ઝડપી તંત્રએ કામગીરી કરી છે, જેથી કરીને અસરગ્રસ્તના ખીચામાં 8-10 હજાર રૂપિયા આવી જાય ને. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અતિવૃષ્ટિગ્રસ્ત પરિવારોને કપડાં અને ઘરવખરી સહાય તરીકે રૂપિયા 3800 ને બદલે રૂપિયા 7000ની સહાય અપાશે. પશુપાલકોના દુધાળા પશુઓના મૃત્યુના કિસ્સામાં 3 પશુઓની મર્યાદામાં પશુ દીઠ રૂપિયા 30,000 ને બદલે પશુ દીઠ રૂપિયા 40,000ની સહાય 5 પશુઓ સુધી અપાશે. અત્યાર સુધી 80,000 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. જ્યારે 20,000 જેટલા લોકોને સ્થાનિકો, વહીવટીતંત્ર, એરફોર્સ, આર્મી, નેવી અને એનડીઆરએફ સહિત વિવિધ એજન્સીઓ દ્વારા બચાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાએ બનાસકાંઠાના ધાનેરામાં સાફ સફાઈની મોટા પાયે કામગીરી શરૂ કરી છે. 466 જેટલા સફાઈ કર્મી મ્યુનિસિપલ કમિશનરની સીધી દેખરેખ હેઠળ શહેરને સાફ કરવા માટે જેસીબી, ડમ્પર્સ અને અન્ય સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. તમને ખબર છે કે ઘરવખરીનો જે મેન્યુઅલમાં રેટ હતો એ 3800 રૂપિયા હતા. એ રાજ્ય સરકારે 7000 રૂપિયા કરી દીધા છે. કારણ કે આજના મોંઘવારીના જમાનામાં કપડા, ગોદડા, ઠામવાસણ આવી બધી જરૂરિયાત હોય તો 7-1000 રૂપિયા એ મળે અને કેશડોલના 2,500-3,000 રૂપિયા મળે. 10,000 રૂપિયા એમના હાથમાં આવે. પશુ મૃત્યુ એ 30,000 રૂપિયા અગાઉ અપાતું હતું, એ વધારીને 40,000 રૂપિયા અને 3 પશુની જે મર્યાદા હતી 5 પશુની કરી નાખી. ભારે અતિવૃષ્ટિથી બનાસકાંઠા અને પાટણમાં પ્રજાજીવન ઉપર વ્યાપક અસર થઈ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 5 દિવસ પૂરગ્રસ્ત વિસ્તારોની વિસ્તૃત મુલાકાત અને જાત માહિતી મેળવ્યા પછી સહાયના ધોરણો વધુ ઉદાર બનાવવાની જાહેરાત કરી હતી. સહાયની રકમ લગભગ બમણી કરવામાં આવી છે. આમ બનાસકાંઠા અને પાટણમાં જનજીવન ખૂબ જ ઝડપથી સામાન્ય અને પૂર્વવત થઈ જાય તે માટે સમગ્ર વહીવટી તંત્ર રાત દિવસ એક કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. બનાસકાંઠા જિલ્લાના સૌથી પૂર અસરગ્રસ્ત ધાનેરા શહેર માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશેષ મદદ જાહેર કરી છે. મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી 15મી ઓગસ્ટનો રાજ્ય સરકારનો કાર્યક્રમ ધાનેરામાં યોજાશે. તેમજ પૂર અસરગ્રસ્ત તાલુકાઓના ખેડૂતોના ખેતી માટેના વીજ બિલમાં 3 મહિનાની માફી અપાશે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. ત્યાં આગળ ધાનેરાના સફાઈના કામમાં લાગી છે. એવી ધાનેરાની હાલત હતી.
પરંતુ મને આશા છે કે આગામી 4-5 દિવસમાં જ ધાનેરા સંપૂર્ણ સાફ થશે અને આ બનાસકાંઠા જિલ્લાનો 15મી ઓગસ્ટનો કાર્યક્રમ એ ધાનેરામાં થશે અને આ પૂરગ્રસ્ત વિસ્તારમાં જેને સુંદર કામગીરી કરી છે એને ત્યાં આગળ બિરદાવવામાં પણ આવશે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 3 મહિનાનું વીજ બિલ માફ, એગ્રીકલ્ચર કનેક્શન જેના હશે એનું વીજ બિલ માફ કરવામાં આવશે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર આ 3 મહિનાનું. એટલે ખેડૂતોને એક તરફથી વીજ કનેક્શન પૈસા માફ, પાકનું વળતર, જમીનનું વળતર, આ બધું એમને, અને એમના ઢોર ઢાકરને નુકસાન થયું છે તો એ વળતર, ઘરવકરી, કેશડોલ્સ, આ બધું ઓવરઓલ જનરલ બધાના હાથમાં પૂરતા પૈસા એ લોકોને પ્રાપ્ત થાય. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ લાઈફ બોટમાં જઈને પૂર અસરગ્રસ્ત પાટણના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ પેદાશપુરા ગામની મુલાકાત દરમિયાન ગામ લોકોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી તેમજ ગામમાં ચાલી રહેલી આરોગ્યની કામગીરી નિહાળી હતી અને સરકાર ખેડૂતો તથા પશુપાલકોને હરસંભવ મદદ આપશે તેવી ખાતરી પણ આપી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણીએ ગ્રામજનોને તાત્કાલિક તમામ કેશડોલ્સ સમગ્ર ગામને આપી દેવા આદેશ આપ્યા હતા તેમજ બનાસ નદી પર પુલ બાંધવાની મંજૂરી પણ આપતા પાણી ઓસરતા જ તેનું કામ ચાલુ કરવાનું જણાવ્યું હતું. રૂપાણી સાહેબને પણ ખૂબ ખૂબ આભાર કહીએ કે ધન્યવાદ દઈએ, કારણ કે આ હેલિકોપ્ટર દ્વારા એક માણસની ખબર લીધી ફૂલ પેકેટે પહોંચાડે એટલે ધન્યવાદ દઈએ છીએ. આજ સુધી સાહેબ આવા મુખ્યમંત્રી કે અમારા ગામડાની અંદર પધાર્યા નથી, એટલે અમારા ગામના આહુ ભાગ્ય એમને માલિક લાંબી ઉંમર આલે એવું અમારી બધાની ગામ વતીની અમારે પ્રાર્થના છે. હું બિસ્મિલ્લા પેદાશપુરાથી 3 કિલોમીટર બિસ્મિલ્લાગંજની અંદર રહું છું. પૂર આવ્યું ત્યારે ફૂડ પેકેટની વ્યવસ્થા થઈ હતી હેલિકોપ્ટરથી. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોકસ માત્ર ડીડી ગિરનાર ઉપર. બનાસકાંઠાના કાંકરેજમાં નુકસાનગ્રસ્ત નર્મદાની મુખ્ય કેનાલની કામગીરીની નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મુલાકાત લીધી હતી. બનાસ નદીના પૂરના કારણે કેટલાય ગામોને ભારે નુકસાન થયું છે ત્યારે કાંકરેજ વિસ્તારમાંથી પસાર થઈ રાજસ્થાનમાં જતી નર્મદાની મુખ્ય કેનાલને પણ ભારે નુકસાન થવા પામ્યું છે. જોકે નર્મદા વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે આધુનિક મશીનરીથી કેનાલનું સમારકામ હાથ ધરાયું છે. નાયબ મુખ્યમંત્રીએ કાંકરેજ સહિત નુકસાન પામેલા કેનાલનું રિપેરિંગ કામ નિહાળ્યું હતું અને નર્મદા વિભાગના અધિકારીઓ પાસેથી વિગતો પણ મેળવી હતી. આ ઉપરાંત તેમણે દાંતીવાડા પાઇપલાઇનની પણ મુલાકાત લઈ વિગતો મેળવી હતી. નર્મદા નિગમ તરફથી બધો જ સર્વે અમે પૂર્ણ કર્યો છે. શરૂઆતમાં તો અમારા એન્જિનિયરોએ હેલિકોપ્ટર મારફતે ફોટોગ્રાફી વગેરે કરી અને નર્મદાને ક્યાં ક્યાં નુકસાન થયું એની બધી માહિતી મેળવી હતી. પછી મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટરોના એવી મશીનો અમે કામમાં લગાડ્યા છે અને લગભગ 60 કરતાં વધુ એવી મશીન જુદી જુદી જગ્યાએ જે કેનાલમાં માટી આવી ગઈ છે એ માટી બહાર કાઢવાનું કામ મોટા પ્રમાણમાં કરીએ છીએ. આખા વિસ્તારને પીવાનું પાણી પહેલું મળે એ અમારી અગત્યની અત્યારે કામગીરી છે અને એના માટે અમારું નર્મદા નિગમ સતત કામ કરી રહ્યું છે. વધુ કોન્ટ્રાક્ટરોને પણ અમે આ કામમાં જોડ્યા છે. વધુ મશીન આવે તો વધુ ઝડપથી કામ થાય એ પ્રમાણે
અમે કામ ઉપાડ્યું છે. ગુજરાતના બીજા જિલ્લાઓમાંથી પણ ભાજપના કાર્યકરો વિવિધ પ્રકારની ચીજવસ્તુઓની સહાય વિસ્તારના ગામડાઓમાં નાગરિકોને જેને તકલીફ છે એમને કરી રહ્યા છે. અને અમારા આગેવાનો પણ ભાજપના બધા હોદ્દેદારો, સરપંચને બધા અમારા નર્મદા નિગમના અધિકારીઓને પણ કોન્ટ્રાક્ટરને પણ બધા સહયોગ આપી ઝડપથી કામ પૂરું થાય એ માટે મદદ કરી રહ્યા છે. વહેલી તકે આ કામ પૂરું કરી અને પહેલું પીવાનું પાણી અને એ પછી ખેતીવાડી માટેનું પાણી એ આગળ ઉપર અમે કેનાલમાં ચાલુ કરીશું. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણ માસમાં શિવજીની પૂજા કરવાથી ભક્તો ઉપર ભોળાનાથની અસીમ કૃપા વરસે છે. ભગવાન શંકરને દૂધ અને પાણી ચઢાવો તો પણ એ રીઝી જાય છે, પરંતુ ભગવાન શિવને બિલીપત્ર અતિ પ્રિય છે અને તેમાં પણ ત્રિદલ બિલીપત્ર સાથે ભાંગ અને ધતુરો ચઢાવવામાં આવે તો મહાદેવજી અતિ પ્રસન્ન થાય છે. દેવાધિદેવને શા માટે બિલીપત્ર, ભાંગ અને ધતુરો ચઢાવાય છે તેના પર કરીએ એક નજર. શ્રાવણ માસના આ પવિત્ર તહેવારમાં ભક્તો ભગવાન શિવનું સ્મરણ અને તેમના ચરણોમાં સમય વિતાવી રહ્યા છે. ભાંગ, ધતુરો અને બિલીપત્ર શિવને અતિ પ્રિય હોવાથી શિવ પૂજામાં વપરાય છે. શિવની ઉપાસના અને શ્રાવણ માસ દરમિયાન ધતુરાનો છોડ તેમજ બિલીપત્ર ખીલી ઉઠતા હોય છે. તેથી શિવ પૂજામાં ધતુરો અને બિલીપત્ર મોટી માત્રામાં વપરાય છે. જો કે ધતુરો અને ભાંગ શિવ પૂજામાં વાપરવામાં કેટલાક વિશિષ્ટ કારણો પણ છે. શિવજી કૈલાસ પર વસે છે. કૈલાસ અત્યંત ઠંડો પ્રદેશ હોવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન કરવા માટે ભાંગ અને ધતુરાનો ઉપયોગ કરાય છે. અન્ય દંતકથા મુજબ ભગવાન શંકરે સમુદ્ર મંથન વખતે હળાહળ વિષનું પાન કર્યું હતું. વિષના કારણે શિવજીના શરીરમાં અસહ્ય બળતરા થવા લાગી, ત્યારે ઉપચાર માટે અશ્વિની કુમારોએ ભાંગ અને ધતુરાનો પ્રયોગ યોજ્યો. તેથી આ કારણથી શિવ પૂજામાં ભાંગ અને ધતુરાનું ખાસ મહત્વ છે. इसके पश्चात लोग भगवान शिव को धतूरा चढ़ाते हैं और धतूरा का फूल चढ़ाते हैं. उसको चढ़ाने से जो अंदर हमारे अंदर 6 प्रकार के सट अवगुण हैं, उन काम, क्रोध, मत आदि, उनको उसको चढ़ाने से वो सब शांत हो जाते हैं. इसलिए भगवान की पूजन पाठ में मन लगता है. શ્રાવણ માસ દરમિયાન બિલીપત્ર મોટી માત્રામાં ઉપલબ્ધ હોય છે. બિલીપત્ર શિવજીને અતિ પ્રિય હોવાથી 3 પાન વાળું બિલીપત્ર શિવ પૂજા માટે ઉત્તમ ગણાય છે. બિલીપત્રથી માં શક્તિ અને ગૌરીને પણ પૂજવાનું વિશેષ મહત્વ છે. ઇચ્છિત મનોકામનાની પ્રાપ્તિ માટે બિલીપત્રથી કરેલી પૂજા મનોવાંછિત ફળ આપનારી ગણાય છે. बेलपत्र का ऐसा है कि बेलपत्री चढ़ाने से भगवान को त्रिदलम त्रिगुणाकारम त्रिनेत्रम चत्रियाधम त्रिजन पाप संहारम एक बेलवम शिवर्पणम. एक बेल मात्र चढ़ाने से भगवान के जीव का 3 प्रकार के ताप दूर हो जाते हैं. देहिक, देविक और भौतिक. देहिक, देविक, भौतिक तापा, ये 3 प्रकार के तापों को नाश कर देता है. શા માટે શિવજીનો થાય છે જળાભિષેક? દેવો અને દાનવો વચ્ચે જ્યારે સમુદ્ર મંથન થયું તો તેમાંથી 14 રત્નો નીકળ્યા. તેમાંથી એક હળાહળ વિષ પણ હતું. વિષની ઉષ્ણતાથી સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે આ વિષને ગ્રહણ કરી પોતાના કંઠમાં ધારણ કર્યું. આ સત્કાર્યથી પ્રભુ નીલકંઠ તરીકે ઓળખાયા. ત્યાર પછી સતયુગમાં પ્રભુને ઠંડક આપવા દેવી દેવતાઓએ પ્રભુ પર જળનો અભિષેક કર્યો. वो श्वेतांबर पीतांबर भागंबर अम्बे शंकादिक प्रगादिक भूतादिक संगे और धन धन बोला बांट दिया कूड़ी नहीं खजाने में, और 3 लोग बस्ती को बसाकर आप बसे वीराने में. नारद को वीणा दे दी, ना गंधर्व को आप राख दिया, और ब्रह्म ज्ञान दे दिया उसी को जिसने शिव का ध्यान किया. ત્રેતા અને દ્વાપર યુગમાં વિષના પ્રભાવની ઉષ્ણતા દૂર કરવા માટે ભગવાન પર દૂધનો અભિષેક કરવામાં આવ્યો અને કળિયુગમાં વિષના આ પ્રભાવને દૂર કરવા માટે પ્રભુના ભક્તો તેમના પર જળાભિષેક કરે છે. શિવ પુરાણ અનુસાર જળ સમસ્ત સંસારના પ્રાણીઓમાં જીવનનો સંચાર કરે છે. આ જળ સ્વયં એ પરમાત્મા શિવનું જ સ્વરૂપ છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનેક દાતાઓના સહયોગથી 800થી વધારે બિલ્વના વૃક્ષોનું બિલ્વ વન ઊભું કરાયું છે.
જેમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લાખો કરોડો બિલ્વપત્ર ચડાવવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન સોમનાથ મહાદેવના દર્શને લાખો ભાવિકો ઉમટી પડે છે અને શ્રાવણ માસ દરમિયાન 1.25 લાખ બિલ્વ પૂજા પણ નોંધાવે છે, જેને સોમનાથના સ્થાનિક ભૂદેવો ભગવાન સોમનાથ મહાદેવને અર્પણ કરે છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરમાં મોટી સંખ્યામાં બિલીપત્રની જરૂરિયાત હોય બિલ્વવનમાં 15 જેટલી મહિલાઓ 3 પાંખડીવાળા બિલ્વપત્રને અલગ કરી સાફ સફાઈ કરી સોમનાથ મંદિરે પહોંચાડે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક બિલ્વવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 800થી વધારે બિલીના વૃક્ષનો ઉછેર કરવામાં આવ્યો છે અને તેમાંથી રોજે રોજ બિલી પાન લાવી અને ભગવાન સોમનાથજીને પૂજા કરવામાં આવે છે. આસપાસના લોકો પણ પોતે જે લોકો જોડે આ બિલ્વ વૃક્ષ કે એમણે વાવ્યા હોય એમના ખેતરમાં કે એવા ખેડૂત લોકો પણ રોજ બિલીપત્રો ભગવાન સોમનાથને ચડાવવા માટે મંદિરે અર્પણ કરતા હોય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવતાઓ બિલીપત્રમાં બિરાજેલા છે. બિલ્વપત્રના પૂજનથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. મેં બિલીપત્ર સાફ કર્યો, 3 પંતાવાળા લીએ ધૂન બોલે મેં કામ કર્યું અને બિલીવનમાં ચોખા પંતા કરી 3 પંતાવાળા સોમનાથ દાદાને નામું કર્યું. રોજના લાખો કરોડોમાં બિલીપત્ર છે. રોગને પારખવાની સમજણનો અભાવ અને ઉપચાર પ્રત્યેની બેદરકારીને લીધે સ્વાઇન ફ્લૂનો કેસ ફેલ થઈ જતા વાર લાગતી નથી, છતાં પણ કોઈ જાગતું નથી. સ્વાઇન ફ્લૂની સારવાર સમયસર શરૂ થાય તો જીવનનું જોખમ રહેતું નથી. આવી સમજણ હવે ફેલાવો માંગે છે. જામ્યું ત્યાં સ્વાઇન ફ્લૂના રોગચાળાએ માથું ઉંચક્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 14 કેસ ઘનિષ્ઠ સારવાર હેઠળ છે. સુરતમાં 41 દર્દી નોંધાયા છે, જે પૈકી 6 દર્દીના મૃત્યુ થયા છે તો 12ની હાલત ગંભીર છે અને 7 દર્દી વેન્ટિલેટર ઉપર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. રાજકોટમાં પણ સ્વાઇન ફ્લૂના 52 કેસ નોંધાયા છે, જે પૈકી 10 દર્દીના મરણ થયા છે. કચ્છમાં તો કુલ 68 કેસ નોંધાયા છે અને મરણાંક 13નો થયો છે. વરસાદની સિઝનમાં 2 જાતના મુખ્યત્વે રોગ જોવા મળે છે. એક તો પાણીજન્ય રોગ અને એક બીજું મચ્છરજન્ય રોગ, જ્યારે વધારે મચ્છરની ઉત્પત્તિ થાય છે. અત્યારે એક સૌથી વધારે અગત્યનું એ પણ છે કે સ્વાઇન ફ્લૂના કેસીસ પણ અત્યારે વધારે જોવા મળી રહ્યા છે. હમણાં અમારી હોસ્પિટલમાં 14 પેશન્ટ સારવાર હેઠળ છે સ્વાઇન ફ્લૂના. એમાંથી 11 પેશન્ટ્સ પોઝિટિવ આવ્યા છે અને 3 પેશન્ટ્સના રિપોર્ટ અવેઇટેડ છે. કાલે જ જોવા જાઉં તો 5 સસ્પેક્ટેડ કેસીસ દાખલ થયા છે. તો એ એક ચિંતાનો વિષય છે કે આ વખતે થોડા વધારે સ્વાઇન ફ્લૂના કેસીસ જોવા મળે છે. जून में भी 20 केस था. इस तरह जो है सो बढ़ ही रहा है. अब जो जुलाई में है, कल तक की बात है, तो जुलाई में भी केस बढ़ ही रहा है. वीकली जो है सो केस बढ़ रहा है. इसके लिए प्रिवेंशन के लिए हमारे बाहर की भी टीम आई है. डॉक्टर, रेसिडेंट डॉक्टर राजकोट PDMU से आए हैं. हर जगह, हर PSC में और लगाया गया है, वो भी काम कर रहे हैं. खास के हमारा हाउस टू हाउस सर्वे है, उसमें भी कामगिरी हो रही है. हाउस टू हाउस सर्वे में ફ્લૂનો સાધારણ તાવ અને સ્વાઇન ફ્લૂ વચ્ચે રોગ લક્ષણનો તફાવત પારખી નિદાનમાં બેદરકારી કોઈએ રાખવી જોઈએ નહીં. સૌથી પહેલા તો નિદાન માટેની બધી ફેસિલિટીઝ ઉપલબ્ધ હોય છે. એટલે મેલેરિયા હોય તો એનું બ્લડ ટેસ્ટ કરાવીને મેલેરિયાનું નિદાન થાય તો જરૂર પડે તો ગોળી પણ હોસ્પિટલમાં દાખલ થયેલા હોય ને જરા સિરિયસ હોય કે કોઈ કોમ્પ્લિકેશન થયેલા હોય મેલેરિયાના, જેમ કે પ્લેટલેટના કણો ઓછા થઈ ગયા હોય કે જોન્ડિસ હોય કે કિડની શટડાઉન શરૂઆતના તબક્કામાં હોય, તો એવા બધા કેસીસમાં અમને મેલેરિયાની દવા સાથે સાથે જો કિડનીનું અફેક્શન થયું હોય તો એના માટે ઘણીવાર ડાયાલિસિસ પણ કરાવવું પડે. ઇવન અને હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. બાળકોને NDRFની કામગીરી વિશેની માહિતી મળે તે માટે મોરબીની ઓમ શાંતિ વિદ્યાલય ખાતે ખાસ ડેમોન્સ્ટ્રેશનનું કરાયું આયોજન. NDRFના અધિકારીઓએ હોનારતના સમયે તેમના દ્વારા થતી કામગીરીના નિદર્શનની સાથે કપરા સંજોગોમાં તકેદારી રાખવાના પગલાંની આપી માહિતી. અમેરિકા અને કેનેડા સહિતના દેશોમાં રહેતા ભારતના નાગરિકોને ભોળવીને તેમની પાસેથી નાણાં ખંખેરવાના મોટા કોલ સેન્ટરના કૌભાંડનો થયો પર્દાફાશ.
એસઓજીની ટીમે મોડી રાત્રે નવસારી નજીકના છાપરા ગામમાં એક બંગલોમાં દરોડો પાડી 8 લોકોની કરી ધરપકડ. પાકિસ્તાનની જેલમાં અવસાન પામેલા ઉના તાલુકાના પાલડી ગામના માછીમાર કાનાભાઈ ચૌહાણનો મૃતદેહ બુધવારે માદરે વતન આવી પહોંચતા સમગ્ર ગામમાં છવાયું શોકનું મોજું. ગીરના સાવજોના રક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ દ્વારા 10મી ઓગસ્ટે ઉજવાશે વિશ્વ સિંહ દિવસ. ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર અને ભાવનગર એમ 4 જિલ્લાના 10 લાખથી વધુ લોકો સિંહોના રક્ષણ માટે લેશે જાગૃતિ સંકલ્પ. જીએસટીને લઈને કેટલાય દિવસોથી હડતાળ ઉપર ઉતરેલા સુરતના કાપડ ઉદ્યોગના વેપારીઓનો વિરોધ ધીરે ધીરે થઈ રહ્યો છે સમાપ્ત. એક દેશ એક ટેક્સ અંગે પૂરતી માહિતી તેમજ સમજ મળતા સુરતના વેપારીઓએ જીએસટી નંબર લઈ શરૂ કર્યો વેપાર. જૂનાગઢ ખાતે બેટી બચાવો બેટી પઢાઓ મહિલા સંમેલનનું કરાયું આયોજન. સંમેલનમાં સરકારની સ્ત્રી સશક્તિકરણ ઝુંબેશને ઘરે ઘરે પહોંચાડી પ્રજાને ભ્રૂણ હત્યા, જાતિ પરીક્ષણ તેમજ સામાજિક ન્યાય સહિતની બાબતે જાગૃત કરવા કરાઈ અપીલ. દેવભૂમિ દ્વારકા ખાતે કાળિયા ઠાકોરના પ્રાગટ્ય દિન એટલે કે જન્માષ્ટમીની ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ. જિલ્લા કક્ષાનું ધ્વજવંદન પણ દ્વારકા ખાતે હોવાથી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ. જન્માષ્ટમી મુદ્દે જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ દ્વારકા જગત મંદિર નજીક બેઠકનું ખાસ આયોજન. અંબાજીના બજારોમાં અવનવી રાખડીઓ મચાવી રહી છે ધૂમ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરવાળી વેરાયટીની રાખડીઓ તેમજ જ્વેલરીવાળી રાખડીઓની સાથે બાળકોને ગમે તેવી અવનવી રમકડા રાખડીઓ બની રહી છે આકર્ષણનું કેન્દ્ર. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કાર્યકાળના છેલ્લા દિવસે પ્રધાનમંત્રી મોદીએ મોકલેલા એક પત્રની તસવીરો ટ્વીટ કરી શેર કરતા લખ્યું છે કે આપના લાગણી ભર્યા શબ્દો હૃદયને સ્પર્શી ગયા. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રીટ્વીટ કરીને લખ્યું છે કે પ્રણવદા, આપની સાથે કામ કરી હંમેશા આનંદ પ્રાપ્ત થયો હતો. કુવૈતના એનઆરઆઈ વિદ્યાર્થીએ એક એવું કામ કર્યું છે કે જેનાથી આપણને પણ ગર્વ થશે. રિદ્ધિરાજને પ્રાઇઝમાં મળેલી રકમ ઇન્ડિયન આર્મી વેલફેર ફંડમાં જમા કરાવી છે. વિદ્યાર્થીએ પીએમ મોદીને ચેક આપ્યો છે. પીઆઈબીએ આ જાણકારી આપતા ટ્વીટ કર્યું છે. પૂરની સ્થિતિ બાદ સૌથી મોટી સમસ્યા રોગચાળાની હોય છે. ત્યારે બનાસકાંઠામાં બીએસએફ દ્વારા નાલોદર ખાતે મેડિકલ ચેકનું આયોજન કરાયું હતું. હંમેશા દેશની સેવા માટે તત્પર રહેનારા બીએસએફના જવાનોએ બનાસકાંઠા જિલ્લામાં અનેક લોકોને રેસ્ક્યુ કર્યા હતા. ત્યારે બીએસએફ દ્વારા આયોજિત મેડિકલ ચેકઅપના ફોટોગ્રાફ્સ બીએસએફે તેમના ટ્વિટર ઉપર શેર કર્યા છે. પૂર્વ ભારતીય હોકી કપ્તાન સરદારસિંહ અને પેરા ઓલિમ્પિયન દેવેન્દ્ર ઝાઝરિયાને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર આપવાની જાહેરાત થતા ટ્વિટર પર #ખેલરત્ન ટ્રેન્ડ થયો. દેશવાસીઓએ બંને ખેલાડીઓને અભિનંદન પાઠવતા ટ્વીટ કર્યા. જ્યારે સોશિયલ મીડિયામાં આ ખબર ખૂબ જ અવ્વલ રહી. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ. તો આ સાથે જ આજનું ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.